અલ્પેશ કથિરિયાએ કમસે કમ હિંમત કરી અને આ પાટીદાર દીકરીની તરફેણમાં મિટિંગો કરવાની કોશિશ કરી, પરંતુ એમને ફાર્મ હાઉસ એમને મળ્યું જ નહીં. નમસ્કાર. સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજની દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું એમાં જે મોટા મોટા પાટીદાર નેતાઓ કહેવાય, જે મોટી મોટી મહિલા લીડરો કહેવાય, જે મોટા મોટા માથાઓ કહેવાય, એ તો કશું બોલ્યા નથી. પરંતુ સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ કથિરિયાએ કમસે કમ હિંમત કરી અને આ પાટીદાર દીકરીની તરફેણમાં મિટિંગો કરવાની કોશિશ કરી, પરંતુ એમને ફાર્મ હાઉસ એમને મળ્યું જ નહીં. એટલે તમે વિચાર કરો કે ભાજપની અંદર કેટલું બધું પ્રેશર છે કે કોઈ એક ફાર્મ હાઉસનો માલિક છે એ મિટિંગ કરવા માટે 15-20 મિનિટની મિટિંગ કરવા માટે ફાર્મ હાઉસ આપવા પણ તૈયાર નથી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ભાજપને એવું કહેવાય છે કે શિસ્તની પાર્ટી છે અને ભાજપમાં કોઈ નેતા કે કાર્યકર્તા સામાન્ય રીતે કંઈક બોલવાની કે વિરોધ કરવાની હિંમત કરતું નથી. કારણ કે એમને બધાને ખબર છે કે જો વિરોધ કરવા ગયા અને જો એવી હિંમત દાખવી તો કેરિયર ખતમ થઈ જશે. એટલે ભાજપનો કોઈ કાર્યકર કે નેતા પાર્ટીની સામે આવીને બોલવાની કે વિરોધ કરવાની હિંમત ધરાવતું નથી. અને ભાજપની તો એવી સ્ટાઇલ છે જ વર્ષોથી કે વિપક્ષ ધારો કે કોઈ વિરોધ કરે અને એના માટે કોઈ સ્થળ કે કોઈ ફાર્મ હાઉસની જરૂર પડે તો એ ફાર્મ હાઉસ મળે જ નહીં એવા બધા જ પેંતરા કાવતરા ભાજપના નેતાઓ હંમેશા કરતા રહે છે. પણ અલ્પેશ કથિરિયા તો ભાજપના નેતા છે અને એ પાટીદાર સમાજની દીકરીના માટે આગળ આવ્યા છે. એટલી હિંમત તો કરી કે ભાઈ કમસે કમ એમણે એ વાત કરી કે ભાઈ પાટીદાર દીકરીને આવી રીતના સરઘસ કાઢવું ખોટું છે અને એને તાત્કાલિક એને જામીન આપવા જોઈએ. આ વાત અલ્પેશ કથિરિયાએ કરી અને પાટીદાર સમાજને ભેગો કરવા માટે અલ્પેશ કથિરિયાએ ગુરુવારે રાત્રે વરાછાની અંદર, સુરતના વરાછાની અંદર એક બેઠક કરવાનું વિચાર્યું અને એક ફાર્મ હાઉસ નક્કી પણ કર્યું. પરંતુ થોડીક વારમાં ફોન આવી ગયો એટલે ફાર્મ હાઉસના માલિકે ના પાડી દીધી કે ફાર્મ હાઉસ મિટિંગ કરવા માટે મળશે નહીં. માત્ર 15-20 મિનિટ માટે મિટિંગ માટે જોઈતું હતું એવી રિક્વેસ્ટ બી કરી, પણ એ ફાર્મ હાઉસના માલિકે બિલકુલ ના પાડી દીધી કે આ મિટિંગ કરવા માટે ફાર્મ હાઉસ મળશે નહીં. અલ્પેશ કથિરિયાએ એ પછી હિંમત નહીં હારી અને એમણે ફાર્મ હાઉસની બહાર જ ઊભા 5 મિનિટ માટે મિટિંગ કરી અને એમણે એમ કીધું કે પાટીદાર સમાજની પણ કોઈ પણ સમાજની દીકરી માટે આપણે બધાએ ભેગા થવું પડે અને આ જે છે એ લડત આપવી પડે અને દીકરીને જામીન મળવા જ જોઈએ. કારણ કે એણે કોઈ એવો ક્રાઇમ નથી કર્યો કે એનું સરઘસ કાઢવામાં આવે અને એને મોડી રાત્રે ઘરમાંથી ઉઠાવી લેવામાં આવે. અલ્પેશ કથિરિયાએ સાથે સાથે એવું બી કીધું કે આ જે કરોડોના ફાર્મના જે માલિકો છે એમને ઓળખી લેજો, એમના ફાર્મ હાઉસ ક્યારેય પણ તમારી દીકરીના માટે ભાડે નહીં લેતા. અને અલ્પેશ કથિરિયાએ એમ કીધું કે આ બધા કેશુ બાપાના લીધે કરોડો એમના ફાર્મ હાઉસ થયા છે અને બાપાની દીકરી આજે ગુજરાતમાં સલામત નથી, એવી અલ્પેશ કથિરિયાએ વાત કરી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.